ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની. આ કરંટ અફેર ગુજરાતની બધી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીશું કે હાલમાં દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 8 મેના દિવસે વિશ્વ થેલેસેમિયા દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. તો દર વર્ષે 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવે છે, જેથી થેલેસેમિયા વિશે જાગૃતિ આવે, જે ગંભીર વારસાગત રક્ત વિકાર જે શરીરની સામાન્ય હિમોગ્લોબિન ઉત્પન્ન કરવાની ક્ષમતાને અસર કરે છે. આ ઉપરાંત આ સ્થિતિ ગંભીર જે એનિમિયા અને અન્ય વ્યવસ્થા ગૂંચવાયેલા પરિણામોથી થઈ શકે છે. એટલે કે એનેમિયાના જે ઉણપના લીધે આ થઈ શકે છે. અને આ જે દિવસ છે એનો ઉદ્દેશ શું છે? તો કે આ વિકાર વિશે જાહેર જે સમજ છે એ વધારવાનો, પરીક્ષણ અને સારવારને પ્રોત્સાહન આપવા અને એ અસરગ્રસ્તોને ટેકો આપવાનો છે. મિત્રો, આગળ વાત કરીશું તો 2025ની થીમ શું છે? તો થેલેસેમિયા માટે એક સાથે સમુદાયોને એક કરવા, દર્દીને પ્રાથમિકતા આપવી, તે તેની થીમ છે. તબીબી સમુદાયો, પરિવારો અને જે સહાયક સંસ્થાઓ વચ્ચે સહયોગના મહત્ત્વ પર ભાર મૂકે છે, જેથી દર્દીઓની સંભાળ વધારી શકે અને વધુ સારા આરોગ્ય પરિણામો માટે સંશોધન અને નીતિને આગળ ધપાવવામાં આવે છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. હાલમાં કટોકટીની તૈયારી વધારવા માટે તાજેતરમાં બેંગલુરુમાં આયોજિત નાગરિક સંરક્ષણ મોક ડ્રીલનું નામ શું આપવામાં આવ્યું હતું? તો ઓપરેશન અભ્યાસ. તો બેંગલુરુમાં આયોજિત નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ જે ઓપરેશન અભ્યાસ નામ આપવામાં આવ્યું હતું. કટોકટીની તૈયારીને મજબૂત બનાવવા માટે જે રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ કર્ણાટક રાજ્ય ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કર્ણાટકની જે મિત્રો રાજ્યની ફાયર અને જે ઇમરજન્સી સર્વિસ છે તેના દ્વારા મિત્રો આ જે ઓપરેશન અભ્યાસ ને એ મિત્રો રાખવામાં આવ્યું હતું, મોક ડ્રીલનું નામ, અને એના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત હલાસુરુ વિસ્તારમાં આયોજિત હતી. તેમાં ઇમારતો ખાલી કરવામાં અને આગની ઘટનાઓ અને કાટમાળ બચાવવાની કામગીરી જેવી કટોકટીના વાસ્તવિક સિમ્યુલેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં આરબીઆઈના તાજેતરમાં ડેટા અનુસાર નાણાકીય વર્ષ 25માં કઈ વિદેશી બેંકોએ ક્રેડિટ કાર્ડ ઉમેરવામાં આગેવાની લીધી છે? તો HSBC અને અમેરિકન એક્સપ્રેસ. હાલમાં ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ ભૂ-ઉષ્મીય ઉત્પાદન કૂવા કયા ભારતીય રાજ્યમાં ખોદવામાં આવ્યો છે? તો અરુણાચલ પ્રદેશમાં ખોદવામાં આવ્યો છે. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો અરુણાચલ પ્રદેશે પશ્ચિમ કામરેંગ જિલ્લામાં સ્થિત દિરાંગ ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ ભૂ-ઉષ્મીય કૂવાનું ખોદકામ કરીને નવીકરણ ઉર્જાનું એક અગ્રણીય સીમારૂપ ચિહ્ન હાંસલ કર્યું છે. તો અરુણાચલ પ્રદેશમાં મિત્રો પશ્ચિમમાં જે કામરેંગ જિલ્લામાં કઈ જગ્યાએ? દિરાંગમાં કૂવો ખોદવામાં આવેલો છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને નોર્વે અને આઇસલેન્ડના આંતરરાષ્ટ્રીય ભાગીદારોના સમર્થન સાથે સેન્ટર ફોર અર્થ સાયન્સીસ એન્ડ હિમાલયન સ્ટડી દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું અને અવકાશ, ગરમી અને કૃષિ પ્રક્રિયા જેવા કાર્યક્રમો માટે ભૂ-ઉષ્મીય ગરમીનો ઉપયોગ કરવાનો માટે આ મહત્વપૂર્ણ કૂવો ખોદવામાં આવ્યો હતો. હાલમાં મુસાફરી સુવિધા વધારવા માટે દેશે ચિપ આધારિત ઈ પાસપોર્ટ રજૂ કર્યો છે.
તો કયા દેશે રજૂ કર્યો છે? તો ભારતે કર્યો છે. તો ભારતે મુસાફરી દસ્તાવેજોને આધુનિક અને સુરક્ષિત કરવાના પ્રયાસના ભાગરૂપે ચિપ આધારિત પાસપોર્ટ શરૂ કર્યો છે અને RFID ચિપ્સ અને બાયોમેટ્રિક ડેટા સાથે એમ્બેડેડ આ પાસપોર્ટનો હેતુ શું છે? તો ભારતીય નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી અને સલામતી જે કાર્યક્ષમતા છે એ વધારવાનો છે. આ પહેલ ભારત, USA, UK અને જર્મની જેવા દેશો સાથે જોડે છે જે પહેલાંથી જ સામાન્ય તકનીકોનો ઉપયોગ કરે છે અને પાસપોર્ટ કાર્યક્રમ સંક્રમણ 2.0 હેઠળ આ ઓલ આઉટ પાસપોર્ટ સુરક્ષા વધારવા, છેતરપિંડી ઘટાડવા અને અદ્યતન પાસપોર્ટ સિસ્ટમ સાથે વૈશ્વિક સુસંગતતાને સુનિશ્ચિત કરે છે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં 2025ના ફાઇનલ દરમિયાન ભારતનો સૌપ્રથમ બુડેક્સ NBA હાઉસ ક્યાં આયોજિત થયો છે? તો મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું છે. તો બાસ્કેટબોલ, સંગીત અને સંસ્કૃતિની ઉજવણી કરતો એક ઇમર્સિવ એન્ડ ઇન્ટરેક્ટિવ ચાહકોનો અનુભવ આપતો બુડેક્સ NBA હાઉસ 2025 NBA ફાઇનલ્સ દરમિયાન ભારતે તેની શરૂઆત કરવા માટે તૈયાર છે. બેંગલુરુ સીમારૂપ ચિહ્નમાં 7-8 જૂને રોજ મુંબઈમાં યોજાશે મિત્રો, અને જે દેશની પહેલીવાર ચાહકો જે NBAનું પહેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપસ્થિતો અને ડેરેકેટ ફિશર અને જે ડેરી પેનેટ જેવા NBA દિગ્ગજો આ લાઈવ પરફોર્મન્સ અને રજૂઆતો જોવા મળશે અને તેમની લેરી ઓબ્રાયન ટ્રોફી સહિત પ્રતિષ્ઠિત NBA તત્વો જોવાની તકો મળશે. અને બેંગલુરુમાં મિત્રો NBA એટલે મિત્રો બાસ્કેટબોલની ગેમની અહીંયા વાત થાય છે. ઓકે, તો મુંબઈની પસંદગી અને વૈશ્વિક રમતગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હાલમાં GISEC ગ્લોબલ 2025 સાયબર સુરક્ષા કાર્યક્રમ કયા શહેરમાં આયોજન થઈ રહ્યો છે? તો દુબઈમાં આયોજન થઈ રહ્યું છે. હાલમાં મહિલા સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન કયા ભારતીય રાજ્યએ શરૂ કર્યું છે? તો મહારાષ્ટ્ર દ્વારા. કયું અભિયાન? આદિશક્તિ અભિયાન. તો આદિશક્તિ અભિયાન એ મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા એક વ્યાપક મહિલા સશક્તિકરણની પહેલ છે, જે એક આદરણીય સમાજ સુધારક જે અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે શરૂ કરવામાં આવી છે અને રૂપિયા 10.50 કરોડ બજેટ સાથે મિત્રો આ અભિયાન સરકારની કલ્યાણકારી યોજના સુધી પાયાના સ્તર અને પહોંચી વળવા અને જે કુપોષણો, માતૃત્વ અને શિશુ મૃત્યુદર, બાળ લગ્ન અને જે લિંગ આધારિત હિંસા જેવા મુખ્ય મુદ્દાને સંબોધવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આદિશક્તિ અભિયાન તમને પૂછે તો તમને ફટાકથી યાદ આપવું પડે કે મહારાષ્ટ્ર. તે મિત્રો પંચાયતી રાજ સંસ્થા દ્વારા સ્થાનિક શાસનમાં મહિલાની ભાગીદારીને પ્રોત્સાહન આપે અને ગ્રામ પંચાયત દ્વારા ઉત્કૃષ્ટ પ્રયાસોને માન્યતા આપવા માટે આદિ પુરસ્કારો રજૂ કર્યા હતા. અને આ અભ્યાસ સમાવિષ્ટ શાસન અને લિંગ સમાનતા પ્રત્યે મહારાષ્ટ્રની જે પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ પૂરું પાડે છે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં કયા ભારતીય રાજ્યએ સ્થળાંતરિત કામદારો અને બાળકોને શિક્ષણ આપવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે? તો કેરળ દ્વારા મિત્રો આ જ્યોતિ યોજના શરૂઆત કરવામાં આવી છે અને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જોઈશું જ્યોતિ યોજના. તો જ્યોતિ યોજના એ કેરળ રાજ્ય દ્વારા મે 2025માં સ્થળાંતરિત કામદારો, બાળકોને રાજ્યવ્યાપી ઔપચારિક શિક્ષણ પ્રણાલીની ઉત્કૃષ્ટ કરવા માટે એક લક્ષિત પહેલ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી અને 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોને જાહેર શાળામાં નોંધણી કરાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉપરાંત તે વારંવાર સ્થળાંતર, દસ્તાવેજોનો અભાવ અને જે સામાજિક હાંસિયામાં ધકેલાઈ ગયેલા જેમના અવરોધોને સંબોધે છે, જે સામાન્ય રીતે સ્થળાંતરિત બાળકોને સતત શિક્ષણ મેળવથી અટકાવતા હોય
તેને મિત્રો શિક્ષણ તરફ દોરી જવા માટે આ એક મહત્ત્વપૂર્ણ યોજના છે અને 1 મહિના સુધી ચાલનાર આ કાર્યક્રમ સ્થાનિક સ્વરાજ્ય કુટુંબકમ કાર્યકરો, શાળા શિક્ષકો અને જે પીટીસીઓનો સમાવેશ થાય છે અને તે કેરળની સમાવેશી વિકાસ, કલ્યાણ અને બધા જ માટે શિક્ષણ માટેની જે વ્યાપક પ્રતિબદ્ધતા છે તેની સાથે સુસંગત કરે છે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં અથવા કે તાજેતરમાં ક્વાડ ઇન્ડો પેસિફિક લોજિસ્ટિક નેટવર્ક સેમ્યુલેશન ક્યાં પૂર્ણ થયું છે? તો હવાઈમાં પૂર્ણ થયું છે. તો મિત્રો ક્વાડ ભાગીદારોમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા જે હવાઈના હોનોલુલુ સ્થિત એશિયન પેસિફિક સેન્ટર ફોર સિક્યુરિટી સ્ટડીઝ ખાતે ઇન્ડો પેસિફિક લોજિસ્ટિક જે નેટવર્ક છે એ સેમ્યુલેશનના ભાગરૂપે ટેબલ ટોપ એક્સરસાઇઝ સાથે ભેગા થયા હતા. આ ઉપરાંત આ જે પહેલ છે તે ઇન્ડો પેસિફિક ક્ષેત્ર જે ક્વાડ દેશો છે મિત્રો એ રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક સંકલન અને જે લોજિસ્ટિક એન્ટરપ્રિન્યોરબિલિટી વધારવા માટે રચાયેલું છે અને એક શેર કરેલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ભાગીદારી જે લોજિસ્ટિક સુવ્યવસ્થિત કરવા, પ્રતિભાવ ક્ષમતામાં સુધારો કરવા અને જે પ્રાદેશિક સુરક્ષાનો સહયોગને મજબૂત બનાવવા હેતુથી આ મહત્ત્વપૂર્ણ જે કહેવાય ને કે પહેલ કરવામાં આવેલી છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.